સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલીઓ પણ આવતી નથી. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમુદાનું સેવન કરો. કરમુદામાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ. રોટલીના બદલે વધુ શાક ભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાઓ. આ તમને રોગોથી બચાવશે. જો તમે સવારે કોફી અને ચાને બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હોય તો ગાયનું દૂધમાં ઈસબગોળની છાલ મિક્સ કરીને પીવો. રાત્રે વધારે પાણી ના પીવું જોઈએ, તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે. અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે, પણ વજન પણ ઘટે છે. ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો. જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરો. આ શરીરના સોજો ઓછો કરવામાં મદદ કરે છે. વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી શકે છે. આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓ પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી. વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગ દૂર થાય છે. મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. ઉધરસ, કફ, ખાંસી વગેરે એવા તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી તેનાથી કફ અને શરદી, ખાંસીમાં પણ રાહત મળે છે. હળવો અને સરળ આહાર લો અને ચરબીયુક્ત ખોરાક શરીરનું તાપમાન વધારી શકે છે. દહીં, છાશ, લીંબુ પાણીનું સેવન કરો. આ પીણા શરીરને ઠંડુ રાખવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. સવારે વહેલા અથવા સાંજે મોડા કસરત કરો. ગરમીના દિવસે ભારે કસરત કરવાનું ટાળો. કોફી પાવડરમાં 2 ચમચી એલોવેરા જેલ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા નરમ બને છે અને ચહેરા પર દાગ ગાયબ થવા લાગે છે. નાના બાળકને શરદી થઈ ગઈ હોય તો લસણની કણી અને લવિંગને બારીક પીસીને મધમાં ભેળવીને બાળકને ચટાવવાથી દિવસમાં 2-3 વાર કરવાથી બાળક જલ્દી એને શરદી મટી જાય છે. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગ થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના 4 દાણા નાખીને સવારે ચાવીને ખાવાથી મગજને શક્તિ મળે છે તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે. ઉધરસ, કફ, ખાંસી વગેરે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું. તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળે છે. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે. પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીમાં કફ દૂર થાય છે અને
શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. જે લોકો ઝડપથી ખાય છે તે હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો, તેનાથી તમારી દૃષ્ટિ નબળી પડે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. વાળ ખરતા અટકવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ. વાળ ખરતા બંધ થઈ જશે. રોજ સવારે કાચી ડુંગળીનું સેવન કરવાથી પેટમાં કબજિયાત મરી જાય છે અથવા મટી જાય છે. વજન વધારે ઘટવા લાગે તો રોજ કેળાનું સેવન કરવું અથવા કેળા દૂધ પણ લઈ શકો છો. શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જે સ્ત્રીઓ સવારે ઉઠીને સૌથી પહેલા લીંબુ શરબતનો ઉપયોગ કરે છે એના માટે તે લાભદાયી છે, કારણ કે લીંબુ શરબતમાં વિટામિન સી હોય છે જે ચામડીને ચમક પ્રદાન કરવા માટે સહાય કરે છે. ગરમ પાણી પીવાથી શરીર પર જામેલી ચરબી પરના થર ઓછા થાય છે. ઉફાળું પાણી પીવાથી વાળ વધવામાં મદદ મળે છે અને વાળ ખરવાનું ઓછું પણ થઈ જાય છે. શરદી ઉધરસની તકલીફ હોય તો ગરમ પાણીનું સેવન ગળા તથા માથાના દુખાવામાં રાહત આપે છે. મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા સ્વાસ્થ્ય અને આવા લાંબુ આયુષ્ય જીવવાના ઉપાય હંમેશા માટે મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. અમે ટાઈમ કાઢીને તમારી દરેક કમેન્ટના આન્સર આપવાની ટ્રાય કરીશું. નીચે તમારું નામ અને આ વિડીયો તમે કયા દેશ કે કયા સિટીમાં જોઉં છો એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ઓછું ખાવું એ તમારા પર છે. અમારા પ્રયત્ન છે કે તમે સ્વસ્થ રહો અને લાંબુ આયુષ્ય જીવો. તો મિત્રો, અમારા વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું નવો વિડીયો નવા ટોપિકમાં. ત્યાં સુધી તમારા પરિવાર સ્વસ્થ રાખો અને તમે તમારું ધ્યાન રાખો. મળીએ પછી, ત્યાં સુધી હર હર મહાદેવ હર.